મિત્રો ખરેખર આ ઓમ ડાભી કોણ છે મિત્રો? અને ઓમ ડાભી મિત્રો ઘણા સમયથી ખાલી એનું નામ વાયરલ થયું છે કે પહેલાં એનું નામ એવું આપવામાં આવ્યું હતું કે એનું નામ છે બુકી. એટલે મિત્રો બુકી કોને કહેવાય કે એટલે જે ગેંગસ્ટાર હોય એટલે કે જુગાર અથવા કોઈ પણ બીજા એના અવળા ધંધા હોય અને આ બુકી તો તેનું ક્રિકેટનું આખું જે સટ્ટાબાજી હતી તે બધું ખુદ હકાલતો હતો એવું, એટલે એવું બધું એના ઉપરથી એનું નામ બુકી મિત્રો રાખવામાં આવ્યું હતું. અને એનું મૂળ નામ મિત્રો તમે બધા જાણો જ છો કે એનું નામ છે મૂળ નામ ઓમ ડાભી. તો મિત્રો તમે બધા અત્યારે ખાલી એનો લગ્નનો જ ફોટો બધા લોકો જોયો છે, તો મિત્રો તમને ખરેખર ખબર નથી ઓમ ડાભી કોણ છે મિત્રો. તો તમને આ વિડીયો પર અહીં તો બધા ફોટા બતાવી દઈશ મિત્રો ઓમ ડાભીના. અને તેને 1 મહિના પહેલાં 45 લાખની મિત્રો રોકડા ફોર્ચ્યુનર ગાડી લીધી હતી અને ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. અને બાપુનો મિત્રો એની દીકરી ભગાડીને બાપુને નીચા બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો, એવું વિડીયો ઉપરથી બધી જગ્યાએ જાણવા મળે છે. અને રહી વાત મિત્રો કે બાપુને નીચે બતાવતા, બાપુએ પણ કીધું છે કે હું કોઈથી બીતો નથી, કોઈ પણ મારું ગમે કરે પણ મને કોઈથી કંઈ મતલબ નથી, બસ મારે તો મોગલ જ છે મનની અંદર. હું કોકના ભલે પાપ હોય તો પણ હું મારા ઉપર લઈ લઈશ. અને આવી મિત્રો બધી જગ્યાએ ઘટના બને છે, કારણ કે મિત્રો બધી જગ્યાએ એવી ઘટના બધે ગામડે અથવા શહેરમાં બધી જગ્યાએ એવી ઘટનાઓ બને છે. અને મોરારી બાપુ મિત્રો કથા કરે એવા મોટા મહાન વ્યક્તિ છે મિત્રો, તેમના ઘરે પણ આવી દુઃખદ ઘટના બની ગઈ છે મિત્રો, એવું પણ આપણને જાણવા મળ્યું છે. તો મિત્રો આમાં નવી વાત કારણ કે કાંઈ અત્યારે છે ને, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જે આ સમય આવી ગયો છે એટલે કળયુગની અંદર આવીને અવારનવાર ઘણી જગ્યાએ આવા કિસ્સા બધા બનતા રહેશે મિત્રો. તો આની વિશે મિત્રો બાપુએ પણ કહી દીધું છે કે મને અંદર કાંઈ ફેર પડવા નથી. અને પહેલાં મિત્રો આ વિડીયો જેવો ફોટા વાયરલ આ બુકી કર્યા તો એની પહેલાં મિત્રો ખુલાસો નહોતો પાડવા દેવાનો, એવી પણ વાત મળી છે. તો મિત્રો ખરેખર તમને આજના વિડીયોમાં બધી જાણકારી મળી ગઈ છે અને એકદમ મિત્રો સાચો વિડીયો તમને બધી મારી ચેનલ બતાવીશ. તો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ વિશે બતાવો મિત્રો તમે શું કહેવા માંગો છો, અને વિડીયો શેર કરો કારણ કે તમારા મિત્રો પણ જાણે કે ઓમ ડાભી એટલે કે બુકી આ કોણ છે મિત્રો. તેનો ફોટો તમે ક્લિપ પર જોઈ રહ્યા છો અથવા તમે પહેલાં પણ જોઈ લીધો છે, કારણ કે આખો વિડીયો મેકું તે ઉપરથી વિડીયો મૂકી દઉં છું એટલે આડાવાળો ફોટો થઈ ગયો છે કદાચ, પણ તમે ખરેખર એનો ફોટો જોઈને ઓળખી ગયા છો કારણ કે લગ્નનો ફોટો એક જ વાયરલ થતો હતો, પણ ઓમ ડાભી એટલે કે એના પણ ફોટા વાયરલ થવા મળ્યા છે મિત્રો. તો બસ વિડીયોને મારે ટાઈમ નથી બગાડવો, તો બસ ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. તમારે એક સબસ્ક્રાઈબથી મને ખરેખર કારણ કે બહુ સારું લાગશે, કારણ કે બધા લોકો તારે યુટ્યુબ પર મહેનત કરી રહ્યા છે. તો મિત્રો મને પણ સપોર્ટ બધા લોકોને કરો છે, મને પણ કરો અને બસ સારી મારી પ્રગતિ થાય મિત્રો, ભગવાન પ્રાર્થના છે કોઈ કરો અને હું બસ નવા વિડીયો બનાવીશ તમારી માટે.